In Gujarat's Ahmedabad, the Frigyes Institute of Human Genetics, an NGO backed by government funding, hosts India's first national biobank for rare lysosomal storage disorders. Built over 22 years, it brings together patient samples and clinical data, helping researchers identify mutations, develop affordable diagnostics, and advance indigenous treatments for life-threatening genetic diseases. આ બાયોબેંકની અંદર ઓલમોસ્ટ 530 પેશન્ટના લોહી, રંગસૂત્ર, એમનું પેશાબ અને એના સાથે સાથે એમના રંગસૂત્ર માટેની જેટલી પણ માહિતી છે, મતલબ એમના ડીએનએમાં કઈ કઈ જગ્યાએ મ્યુટેશન હતા જેમના લીધે એમને લાઇસોસોમલ સ્ટોરેજ નામનો રોગ થયો, એ બધાની એની અંદર માહિતી હોય છે. તો એના પરથી આખા ભારત વર્ષની અંદર આ પહેલું બાયોબેંક છે જે આ રોગો માટે ટ્રીટમેન્ટ, આરોગ્ય અને સાથે સાથે આવનારા પેઢીની અંદર આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ આ દર્દીઓ માટે, એના માટે આ બાયોબેંક ખૂબ મદદરૂપ થાય છે. Integrating DNA and clinical data, the biobank helps identify mutations and develop solutions. With support from the Gujarat State Biotechnology Mission, researchers are working on low-cost diagnostic kits and advancing gene therapy for rare diseases. આજથી 10 વર્ષ પહેલાં ગુજરાત ગવર્મેન્ટનો એક વિભાગ છે જેને GSBT એમ કે ગુજરાત સ્ટેટ બાયોટેક મિશન કહેવાય છે, એના થકી ફંડિંગ મળવાની ચાલુ થઈ બાયોટેક સેક્ટરને દુર્લભ રોગો પર કામ કરવા માટે. અને એની અંદર ખાસ કરીને અમારી સંસ્થાને ફંડિંગ મળ્યું જેના પરથી સૌથી પહેલું લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડરનું ગુજરાતની અંદર રિસર્ચ ચાલુ થયું, બાયોબેંકનું કામ ચાલુ થયું અને 2019ની અંદર એમના સ્પેશિયલ ફંડિંગ થકી ઇન્ડિયાનો સૌથી પહેલો મોલિક્યુલર ઇન્વર્ઝન પ્રોબ બેઝડ સિક્વન્સિંગ એસેડ ડેવલપ થયો જે આવા 19 અલગ લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડરની એક સાથે પૂર્ણ રીતે ડાયગ્નોસિસ કરી શકે છે. With treatments costing over 1 crore rupees annually, the focus is on affordability. The initiative is boosting self-reliance and strengthening Gujarat as a hub for genetic research and medical innovation.